સૌપ્રથમ નવરાત્રીની સૌને શુભકામના। અંબા આપની સૌની સુખ અને સમૃદ્ધિ વધારે તેવી શુભકામનાઓ સાથે નવરાત્રીની શુભકામનાઓ। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ઘટ સ્થાપન સાથે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ। बीजे मेडिकल में रेगिंग ना मुद्दे NSUI ना देखाओ। सर्व पितृ सोमवती अमासनी श्रद्धापूर्वक कराई उजवणी। शेखाणी ग्रुप साणंद में ₹150 करोड़ करशे रोकाण। आज मां नवरात्रि शुरुआत અમારા માટે આનંદનો દિવસ। માના બેસણા અને સાથે સાથે એસ લાઈવ વેબ ચેનલની શરૂઆત અમે આજે 3 વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ। ગુજરાતના એક રાજકીય અને સામાજિક લોકભોગ્ય અને લોકોની સીધી જ દર્પણ તરીકેનું કામ કરતું અમારું સૂર્યકાળ, એમાં આ એસ લાઈવ એક ઉમેરો થયેલો આજથી 3 વર્ષ પહેલાં। ખૂબ આનંદની વાત છે। શરૂઆતમાં પાપા પગલીમાં અમને ક્યાંક અડચણો તકલીફો પડી, પણ સમય વીતતો ગયો, અમે આગળ વધતા રહ્યા। અમે થોડા વખતમાં આમાં પણ નવા સુધારા વધારા, નવા રૂપરંગ સાથે એડ કરી રહ્યા છીએ। મારા દર્શકો અને મારા સૂર્યકાળના વાચકો બંનેને હું અને મારી ટીમ સતત સુંદર લોકભોગ્ય સમાચારો અને લોકોને જે જોઈએ છે તે પીરસવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ। એમાં મા અંબા અમને ખૂબ સફળતા અપાવે એની માને પ્રાર્થના। 2 શબ્દો કહેવાનું મન થાય કે મા મને કવચ દેજે, મને દૈવત દેજે અને મને આ દેશના અને ભારતીય નાગરિકોની સેવા કરવાની તક આપજે। એ સાથે આપ સૌને મા શક્તિની આરાધના કરવાના દિવસોમાં વંદન, માને વંદન અસ્તુ। આસ્થા ઉમંગના પર્વ શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે। મા શક્તિની આરાધનાનો અનેરો પર્વ એટલે નવરાત્રી। દેશ સહિત સમગ્ર ગુજરાતમાં મા શક્તિનું પહેલા નોરતે સ્થાપન કરવામાં આવે છે। આજે ઘટ સ્થાપન, કુંભ સ્થાપન અને જવારા રોપણ શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં અનેક ઘરોમાં આજે શુભ મુહૂર્તમાં ગરબો લાવી તેની સ્થાપના કરાઈ છે, જેમાં ઘણી સોસાયટીમાં આ પ્રસંગે રંગોળી તેમજ ઘટ સ્થાપન માટેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી। આમ 9 દિવસ સુધી ઘટ સ્થાપન કરેલા ગરબાની દીવા અને આરતી કરી આજે શ્રદ્ધાળુ ઉપાસકો 9 દિવસ સુધી માતાજીની આરાધના કરી પોતાના કુટુંબની સુખાકારી અને કલ્યાણ માટે અંબાની આરાધના કરશે। ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના ધામ અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા સહિત શહેરના ભદ્રકાળી માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓ સવારથી જ ઉમટી પડ્યા છે। અમદાવાદ શહેરમાં દંડી સ્વામી સદાનંદ સરસ્વતી પણ અદ્વૈત આશ્રમ ખાતે અનુષ્ઠાન કરનાર છે। ગાયત્રી મંદિર, શાહીબાગ તેમજ ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે તેમજ ધનાસુતાની પોળ, દુધેશ્વર મહાકાળી માતાજીના મંદિર, માધુપુરા અંબાજી માતાનું મંદિર, ભુલાભાઈ પાર્ક ખાતે આવેલા બહુચરાજી મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે। તેમજ નવરાત્રીના 9 દિવસ સુધી ઉપાસકો દ્વારા અનુષ્ઠાન પણ કરવામાં આવનાર છે। જ્યારે ખેલૈયાઓ આજથી જ ગરબે ગમવા થનગની રહ્યા છે। શેરી ગરબાઓ તેમજ સોસાયટીઓમાં નાના છોકરાઓ દ્વારા મોહલ્લા માતાજીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ માસથી શરૂ થતી આસો માસની નવરાત્રીમાં હૈયાઓ રાસભરી રમઝટ જમાવશે।
અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની ઘટના સામે આવી છે, જેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સિનિયર વિદ્યાર્થીઓ સતત 3 મહિના સુધી રેગિંગ કર્યું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ મામલે NSUIની આગેવાનીમાં બીજે મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ જવાબદાર વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાની માંગ પણ કરાઈ હતી. બીજે મેડિકલ કોલેજ ખાતે થયેલા રેગિંગના વિરોધમાં NSUI દ્વારા કોલેજના ડાયરેક્ટર MF શેખને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. NSUI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીજે મેડિકલ કોલેજમાં 2 વર્ષ પહેલા પણ રેગિંગનો કેસ સામે આવ્યો હતો. સતત ત્રીજા વર્ષે પણ આ રેગિંગની ઘટના બની છે. NSUI દ્વારા કોલેજ સત્તાધીશોની નિંદા કરવામાં આવી હતી. દરેક કોલેજમાં સરકાર દ્વારા એન્ટી રેગિંગ સેલ બનાવવામાં આવ્યું છે, પરંતુ એન્ટી રેગિંગ સેલ ફક્ત પેપર પર ચાલતું હોય તેવું લાગી રહ્યું છે તેવો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે નવા વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે ત્યારે આ તમામ કોલેજોમાં સરકાર દ્વારા રેગિંગ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. NSUIના આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહામંત્રી શાહનવાજ શેખ, પ્રદેશ મહામંત્રી સૈયદ રાજુ ભોગ, અતિ સૈયદ દિગ્વિજયસિંહ દેસાઈ, અમદાવાદ શહેર મંત્રી ઇરફાન સૈયદ, પવન ગોસ્વામી, આરિફ પવાર, સોહેલ શેખ, શુભમ દેસાઈ તથા NSUIના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રાજ્યભરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સર્વપિતૃ અમાસની ઉજવણી ગઈકાલે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સોમવારે 7 પક્ષનો પ્રારંભ થયો હતો અને પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ. આ અમાસ સોમવતી અમાસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નદી કિનારે જઈ શ્રાદ્ધ તર્પણ અને પિતૃ શાંતિ માટે વિધિ કરી હતી. બીજી તરફ આ દિવસે વિશિષ્ટ ગ્રહોના સંયોગ થવાથી પણ શાંતિ કાર્ય પણ થયા હતા. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પિતૃ પક્ષમાં જે પણ શ્રદ્ધાળુઓને પોતાના પિતાની તિથિ યાદ ન હોય અને વિધિ આવડતી ન હોય અથવા તો સમગ્ર પિતૃપક્ષ દરમિયાન જે તેઓ નિયત શ્રદ્ધા તર્પણ કરી શક્યા હોય તેવા શ્રદ્ધાળુઓને આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. શહેરના નારણઘાટ સહિત અનેક સ્થળોએ શ્રાદ્ધ તર્પણ થયું. બીજી તરફ ગાયત્રી પરિવાર દ્વારા નારણપુરા દ્વારા સતત 15મા વર્ષે શ્રાદ્ધ તર્પણનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચંદ્રેશ્વર મહાદેવ ખાતે આયોજિત આ નિઃશુલ્ક આયોજનમાં શ્રદ્ધાળુઓને વૃક્ષારોપણ અને કોઈ પણ ઉપયોગી થઈ શકે તે માટે રક્તદાનનો પણ સંકલ્પ કર્યો હતો. આ અંગે ગાયત્રી પરિવાર નારણપુરાના કનુભાઈ પટેલે જણાવ્યું કે પોતાના સદગતની તિથિ યાદ ન હોય અથવા તો સમગ્ર પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ તર્પણ વગેરે ન કરી શકતા હોય તેવા શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં અહીંયા ભાગ લીધો હતો. રૂપિયા 500 કરોડનું ટર્નઓવર ધરાવતી અને અમદાવાદ સ્થિત ટેક્સટાઇલ સેક્ટરમાં કાર્યરત શેખાની જૂથ હવે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે. શેખાની ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા 100 કરોડના રોકાણ માટે સેનેટરી નેપકિન બનાવવાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. કંપની આગામી સમયમાં વધુ વિસ્તરણ માટે રૂપિયા 50 કરોડ પણ રોકશે. કંપનીએ દૈનિક 12 લાખ સેનેટરી નેપકિનનું ઉત્પાદન કરવાની ક્ષમતા સ્થાપિત કરી છે. શેખાની ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ શેખાનીએ જણાવ્યું કે સેનેટરી નેપકિન ક્ષેત્રે અમે 8 થી 9 મહિના સુધી મહિલાઓના હાઇજેનિક ક્ષેત્રે રિસર્ચ કર્યા બાદ ઇનોવેટિવ પ્રોડક્ટ લાવવાનો પ્રયત્ન કર્યો છે. કંપની સાણંદ GIDCમાં 1 લાખ ચોરસ મીટર પ્લાન્ટમાં દૈનિક 12 લાખ સેનેટરી નેપકિનની ક્ષમતા ધરાવે છે, જે પૈકી રૂપિયા 80 કરોડ સેનેટરી નેપકિન્સ બનાવવાનું લક્ષ્ય છે. શેખાનીએ વધુમાં જણાવ્યું કે દેશમાં હાલમાં 15% મહિલાઓ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરી રહી છે. તેથી અમે હાલમાં દેશમાં રૂપિયા 2000 કરોડના સેનેટરી નેપકિન પર ફોકસ કરી રહ્યું છે. આ બજાર દેશ અને ગુજરાતમાં 18 થી 20% દરે વૃદ્ધિ કરી રહ્યું છે. આ ક્ષેત્રની અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ કરતા અમે ઓછી કિંમતે મહિલાઓને હેલ્થ અને હાઇજેનિક સોલ્યુશન આપીશું. આગામી 2-3 વર્ષમાં અમે એડલ્ટ ડાયપર અને બેબી ડાયપર્સ ક્ષેત્રમાં પણ પ્રવેશવાનું આયોજન કરી રહ્યા છીએ. 10 થી 15% પ્રોડક્શન નિકાસની યોજના પણ છે. અમે એકચ્યુઅલી ટેકનિકલ ટેક્સટાઇલ વિશે સ્ટડી કરતા હતા, પણ હજુ ટેકનિકલ ટેક્સટાઇલનું ઇન્ડિયા માર્કેટ બહુ સ્ટ્રોંગ નથી. પણ અમે જોયું કે ટેકનિકલ ટેક્સટાઇલનો યુઝ સેનિટરી નેપકિનમાં પણ ખૂબ જ થાય છે. એટલે અમે આ FMCG પ્રોડક્ટ સેનિટરી નેપકિનમાં એન્ટર થયા અને જેમ જેમ સ્ટડી કરતા ગયા એમ લાગ્યું કે નોટ ઓનલી બિઝનેસ પર્પઝ પણ આ ખરેખર ઇન્ડિયા માટે બહુ જરૂરી પ્રોડક્ટ છે અને એનું પ્રચાર પણ એટલું જ જરૂરી છે કે જેનાથી આપણી જે ઇન્ડિયન વુમન છે એક હેલ્ધી અને હાઇજીન લાઈફ જીવી શકે. બીજા તબક્કામાં કંપની રૂપિયા 100 થી 150 કરોડનું રોકાણ કરી વિસ્તરણ પણ કરશે. આમ તબક્કાવાર વિસ્તરણ કરતા અમે કુલ 500 કરોડ
ન રોકાણે પહોંચીશું. જે મહિલાઓને સેનેટરી નેપકિનનો ઉપયોગ નથી કરતી તેવી 10 લાખ મહિલાઓને આ ક્ષેત્રે જાગૃતિ લાવવા કંપની સેનેટરી નેપકિન નિઃશુલ્ક આપશે, જેમાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આજે મા નવરાત્રિની શરૂઆત અમારા માટે આનંદનો દિવસ. માના બેસણા અને સાથે સાથે એસ લાઈવ વેબ ચેનલની શરૂઆત અમે આજે 3 વર્ષ પૂરા કરી 4થા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ. ગુજરાતના એક રાજકીય અને સામાજિક લોકભોગ્ય અને લોકોની સીધી જ દર્પણ તરીકેનું કામ કરતું અમારું સૂર્યકાળ, એમાં આ એસ લાઈવ એક ઉમેરો થયેલો આજથી 3 વર્ષ પહેલાં. ખૂબ આનંદની વાત છે. શરૂઆતમાં પાપા પગલીમાં અમને ક્યાંક અડચણો તકલીફો પડી, પણ સમય વીતતો ગયો, અમે આગળ વધતા રહ્યા. અમે થોડા વખતમાં આમાં પણ નવા સુધારા વધારા, નવા રૂપરંગ સાથે એડ કરી રહ્યા છીએ. મારા દર્શકો અને મારા સૂર્યકાળના વાચકો બંનેને હું અને મારી ટીમ સતત સુંદર લોકભોગ્ય સમાચારો અને લોકોને જે જોઈએ છે તે પીરસવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં મા અંબા અમને ખૂબ સફળતા અપાવે એવી માને પ્રાર્થના. 2 શબ્દો કહેવાનું મન થાય કે મા, મને કવચ દેજે, મને દૈવત દેજે અને મને આ દેશના અને ભારતીય નાગરિકોની સેવા કરવાની તક આપજે. એ સાથે આપ સૌને મા શક્તિની આરાધના કરવાના દિવસોમાં વંદન, માને વંદન અસ્તુ. તો મિત્રો, ફરીથી નવરાત્રીની શુભકામનાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.